એમ કહો છો કાચા બિલમાં, તો તમારે કાચા બિલમાં એની સહી લઈ લેવાની, સહી લેવાની ઉધાર આપવા, અને એસ્ટિમેટ બિલ લખવાનું. એસ્ટિમેટ બિલ લખવાથી શું ફાયદો થશે કે જ્યારે પૈસા ના આપે તો અધિકારી પાસે પૈસાની માંગણી કરવા જાઓ તો પોલીસ સાથ નહીં આપે. અત્યારે ભલે હા પાડે તો ના પાડું છું, પોલીસ ચોખ્ખી ના પાડી દે કે ભાઈ પૈસાના મામલામાં પોલીસ નહીં આવે. શું કામ કે આક્ષેપ થાય ને. પણ ત્યારે સાહેબ પાસે એવું જવાનું આપણે કે સાહેબ મેં આમને માલ આપ્યો તો એસ્ટિમેટ બિલથી એક્રોસ કે આજે આટલો ભાવ છે, હવે એના પૈસા મને સુથી પેટે આવેલા, મૂળિયા પૈસા આવ્યા નથી. પણ જ્યારે પૈસા આપે ત્યારનો હિસાબ ગણાય, ત્યારે પાકું બિલ આપવાનું હોય. તો એને મને પૈસા પાકું બિલ લઈ નથી ગયો, પૈસા આપી નથી ગયો, તો મને મારો મુદ્દામાલ પાછો રિકવર કરાવી દો, આપણે એના પૈસા આપી દઈએ. વાત પૂરી. આપણે આપણી મજૂરી મુદ્દામાલ એટલે પૈસા એટલે હોનું જે એને વાપર્યું હોય તો આપણે મજૂરી કાપવાની, ના વાપર્યું હોય પેટી પેક રાખ્યું હોય એમને અડાત ના હોય તો આપણે મજૂરી દઈ દેવાની, કેમ કે મહાજન છે જવા દો ને આપણે બીજે વેચી દેશું. એ ન્યાયની વાત છે. પણ જો એને હંગે રાખ્યું હોય અને વાપર્યું હોય તો એનો વાપરેલો માલ આપણે બીજે ના વેચી શકીએ, તો એમાં પોલીસ તમને મદદ કરશે. અને કોઈ પણ એરિયામાં તમે હો, પોલીસ ના મદદ કરે તો મારી યારે વાત કરાવજો અને કહી દે કે સાહેબ એ તમારી યારે પૈસાની માંગણી નહીં કરતા, એમને માણસે સોનું લઈ ગયો છે અને એને સોનું જ પરત જોયા છે.